એટલે આમાં કે છે કે અણુઓના ગુણધર્મ તત્વોના ગુણધર્મો તેમના પરમાણુની ઇલેક્ટ્રોનની રચના પર આધાર કે આ રીતે અણુઓના ગુણધર્મો અણુમાં રહેલા પરમાણુઓની ઇલેક્ટ્રોનિક રચના પર આધાર રાખે છે. એટલે શું કહેવાય કે તત્વમાં આપણે જોયું કે તત્વ હોય એમાં એક જ જાતના પરમાણુ હોય. એટલે આ જે છે હાઇડ્રોજનનો પરમાણુ હોય તો એમાં આ જે રિંગ છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોન છે. એટલે અને એવી રીતે આ જે તત્વ બન્યું કે હાઇડ્રોજન H2 નું તત્વ બન્યું તો એનો ગુણધર્મ આ પરમાણુમાં કેવી રચના છે, કેટલી રીંગો છે અને કેટલા છે એના ઉપર એનો આધાર રાખે છે. એવી જ રીતે અણુમાં આપણે આ પરમાણુ એ શું કહે છે કે અણુઓના તત્વોના ગુણધર્મો પરમાણુની ઇલેક્ટ્રોનિક રચના તે અણુઓના ગુણધર્મો અણુઓમાં રહેલા પરમાણુની રચના પ્રમાણે. એટલે આ પરમાણુ કહેવાય, આ અણુ કહેવાય. અણુમાં શું હોય? 2 હાઇડ્રોજન હોય. તો 2 હાઇડ્રોજન કેવી રીતે મળે છે? એટલે આવી રીતે 2 જોડાય છે કે આમાંથી એનો ઇલેક્ટ્રોન એમાં જતો રહે છે કે એ જે આપણે વાત કરવાના છીએ કે આ જે અણુ છે એનો ગુણધર્મ આ જે એના 2 પરમાણુ છે. જો ફરીથી મને લાગે થોડુંક ગોટાળાવાળું થાય છે. આ એક જ જો હોય તો આને પરમાણુ કહેવાય. પછી આ હાઇડ્રોજનનો હોય કે ઓક્સિજનનો હોય, આ એક જ જે હોય એને પરમાણુ. અને અણુ કોને કહેવાય? તો કે આ બધા પરમાણુ ભેગા થાય એટલે હાઇડ્રોજન એકલો ના રહી શકે, એટલે આ 2 ભેગા થાય. ઓક્સિજન એકલો ના રહી શકે એટલે આ 2 ભેગા થાય. આ ઓક્સિજનનો અને આ H2 કહીએ, અને O2 કહીએ. અને આ લોખંડ છે એ Fe એ એકલો રહી શકે તો આ એનો એક જ આ 2 અણુ અને પરમાણુ 2 સરખા થાય. એટલે આનો ગુણધર્મ, પરમાણુના ગુણધર્મ કે આમાં કેટલી રીંગો છે, આ છેલ્લી રીંગમાં કેટલા ઇલેક્ટ્રોન છે, એ બધું આપણે આગળ શીખી ગયા. એ કેટલા છે એના ઉપર આધાર રાખે. એવી રીતે અણુમાં પણ હોય કે અણુમાં આ 2 કેવી રીતે જોડાયેલા છે, એનું બંધન કેવી રીતે થયું છે. કારણ કે આમાં પછી આવશે આપણે કે રીંગો કેવી રીતે આ બદલી જાય, કે આનો એક ઇલેક્ટ્રોન આમાં જતો રહે તો આમાં રિંગ જુદી થઈ જાય, આમાં રિંગ જુદી. એટલે એની જે રંગોની રચના થાય એના ઉપર એનો ગુણધર્મનો આધાર છે. એટલું અહીંયા કહેવા માંગે છે કે પરમાણુના અને દરેક અણુ ચોક્કસ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એટલે આ રીતે જેમ પરમાણુનું હોય એવી રીતે આ અણુમાં પણ એની રચના એમ કે બધી એક સરખી જ હોય. આ એક O2 હોય એની રચના હોય, આ બીજે જો આપણે કે ઓક્સિજન વાયુ હોય અને બીજી જગ્યાએથી બીજો હોય તો 2ની રચના સરખી જ હોય. એ 2 જુદા જુદા ના હોય. એક નાનો આપણે એમ કહીએ કે 2 છોકરાના નામ રમેશ હોય, આ એક રમેશ છે અને બીજો રમેશ છે, તો એક હોય ને એક લાંબો હોય, બરોબર ને? એટલે એવી રીતે એના ગુણધર્મો જુદા થયા. પણ આ હાઇડ્રોજનનો એક અહીંયા અણુ હોય, બીજો અહીંયા હોય, ઓક્સિજનનો એક અહીંયા હોય, પણ આ બંનેના ગુણધર્મો એમ કે સરખા થાય. આ 2માં કોઈ ફેરફાર ના થાય, એટલે કે એની રચના બધી સરખી હોય.